પ્રસમ મૂર્તિ સમ્યક રત્ન તારી પૂજ્ય ભગવતી માતાને કોટી કોટી વંદન. પ્રશ્ન છે, શુદ્ધનો વિષય અંશરૂપ હોવા છતાં તે પરિપૂર્ણ છે? આત્મામાં એક અંશ પરિપૂર્ણ થઈને રહેતો હોય તો બીજા અંશને શૂન્ય થવું પડે, તો આ વાત કૃપા કરીને સમજાવશો? ગુરુદેવે બધું સ્પષ્ટ કરીને ખૂબ સમજાવ્યું છે. દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, એ દ્રવ્યનો એક અંશ પરિપૂર્ણ થઈને રહે છે, પણ એ શાશ્વત અંશ છે. દ્રવ્ય પોતે શાશ્વત છે ને પર્યાય છે, પલટતો અંશ છે. એ પલટતા અંશ ઉપર દ્રષ્ટિ હોતી નથી, પણ જે શાશ્વત અંશ છે, દ્રવ્યનો જે શાશ્વતો ભાગ છે, એના ઉપર દ્રષ્ટિ એનો વિષય કરે છે ને તે પરિપૂર્ણ એટલે શક્તિ એ પરિપૂર્ણ છે. પ્રગટ રૂપે પરિપૂર્ણ નથી, શક્તિમાં પરિપૂર્ણ છે. માટે શક્તિ એ પરિપૂર્ણ હોવાથી એમાં કાંઈ વિરોધ આવતો નથી. એક પલટતો અંશ છે ને એક શાશ્વતો અંશ છે. એ શાશ્વતો અંશ એ દ્રવ્ય પોતે છે, એનો પર્યાય છે, એ દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ થાય છે. માટે એમાં વિરોધ આવતો નથી. દ્રવ્ય દ્રષ્ટિ એનો વિષય કરે છે અને જ્ઞાનમાં એ બધું જણાય છે. જ્ઞાનમાં એ બધું દ્રવ્ય ગુણ પર્યાય બધું જ્ઞાનમાં જણાય છે. અને એ પરિપૂર્ણ એટલે શક્તિરૂપ પરિપૂર્ણ છે. જો પ્રગટ રૂપે પ્રગટ પરિપૂર્ણ હોય તો એમાં વિરોધ આવે. પ્રગટ પરિપૂર્ણ નથી, શક્તિ રૂપે પરિપૂર્ણ છે અને એ શાશ્વત છે. માટે દ્રષ્ટિ એનો વિષય કરે છે અને શાશ્વત અંશ ઉપર જ જોર દઈને તે આગળ જાય છે. જે શાશ્વત હોય એના ઉપર દ્રષ્ટિ થંભે છે, પલટતા ઉપર દ્રષ્ટિ થંભતી નથી. દ્રષ્ટિ એ પર્યાયને ગૌણ કરે છે અને જ્ઞાનમાં એ બધું જણાય છે. એટલે બીજા અંશને કાંઈ શૂન્ય થવું પડતું નથી. એ તો દ્રવ્યનું સ્વરૂપ જે છે તે છે દ્રવ્ય ગુણ પર્યાય. એનો વિષય દ્રવ્ય દ્રષ્ટિ એનો વિષય કરે છે. માટે એ શક્તિ રૂપે પરિપૂર્ણ છે. એમાં કાંઈ વિરોધ નથી, એમાં કાંઈ એને શૂન્ય થવું પડતું નથી. દ્રષ્ટિ એને જાણે, દ્રષ્ટિનો વિષય છે. શ્રદ્ધા બરાબર કરે છે એના ઉપર કે જે શાશ્વત છે એના આશ્રય જ પર્યાય પ્રગટ થાય છે. એને શૂન્ય થવું પડતું નથી. ઉલટાની પર્યાય નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. એનો આશ્રય લેવાથી નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. એક શ્રદ્ધા પરિપૂર્ણ વિષય દ્રવ્યનો વિષય કરે છે કે દ્રવ્ય દ્રષ્ટિ પર્યાયને ગૌણ કરે છે. એના આશ્રય પર્યાય ઉલટી પ્રગટે. જેમ શ્રદ્ધા હોય તો પણ ચારિત્ર બાકી રહે છે, એમાં કાંઈ વિરોધ આવતો નથી. પહેલાં શ્રદ્ધા પરિપૂર્ણ થાય છે, દ્રવ્ય દ્રષ્ટિ પરિપૂર્ણ હોય છે અને ચારિત્ર બાકી રહે છે, એવો ક્રમ પડે છે. માટે એમાં કાંઈ વિરોધ આવતો નથી. દ્રવ્ય દ્રષ્ટિના બળે જ આગળ જાય અને તે શક્તિરૂપ છે. માટે એમાં કાંઈ વિરોધ આવતો નથી. વસ્તુનું સ્વરૂપ જ એવું છે. એક શ્રદ્ધા થાય, પછી સમ્યક દર્શન થાય, પછી ચારિત્ર થાય. શ્રદ્ધા થાય, આચરણ જે ચારિત્રરૂપ આચરણ છે તે પછી થાય છે. પેલા સ્વરૂપ આચરણ ચારિત્ર એ તો અમુક અંશે હોય છે. આચરણ બાકી રહે છે કે એ પરિપૂર્ણ થઈ ગયું. શ્રદ્ધા થાય એટલે બધું પરિપૂર્ણ જ થઈ જાય એવું નથી. એમાં કંઈ એમાં વિરોધ નથી. એમ દ્રવ્યનું શક્તિ પરિપૂર્ણ શક્તિરૂપ છે અને ઓલો પર્યાય પલટતો અંશ છે, એટલે એમાં કાંઈ વિરોધ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ જ છે. દ્રવ્ય દ્રષ્ટિના બળે આગળ જવાય છે. એમાંથી ચારિત્ર હજી લીનતા બાકી રહે છે. તે સમ્યક દ્રષ્ટિ જ્ઞાતા ધારાની ઉગ્રતા કરતો કરતો આગળ જાય છે અને એમાં પછી ચારિત્રની લીનતા જ્યારે થાય છે ત્યારે ભૂમિકા પલટાય છે અને છઠ્ઠું સાતમું ગુણસ્થાન પ્રગટ થાય છે. એ બધું દ્રવ્ય દ્રષ્ટિના બળે ઉલટી પર્યાયો નિર્મળ પર્યાયો પ્રગટ થતી જાય છે. એમાં શૂન્ય થતી નથી, પણ ઉલટી પ્રગટ થાય છે. એમાં એને શૂન્ય થવું પડતું નથી. એને આશ્રય કેવળ જ્ઞાન થાય છે. બધું દ્રવ્ય દ્રષ્ટિના વડે જે શાશ્વત અંશ છે એનો આશ્રય લેવાથી પર્યાયો પ્રગટ થાય છે. પર્યાયમાં પરિપૂર્ણતા પ્રગટવા છતાં
શક્તિમાં કાંઈ પણ હાનિ વૃદ્ધિ થતી નથી. શક્તિમાં કાંઈ હાનિવૃદ્ધિ થતી નથી. પર્યાયમાં પૂર્ણ થઈ ગયું કેવળ જ્ઞાન થાય છે તો એમાં શક્તિમાં હાનિવૃદ્ધિ થતી નથી. અને એને વિષય પરિપૂર્ણ દ્રવ્ય દ્રષ્ટિએ વિષય કર્યો કે હું પૂરો છું, તેમાં કંઈ શક્તિમાં કંઈ એને હાનિવૃદ્ધિ થતી નથી. શક્તિ તો જે એને શ્રદ્ધા કરી દ્રવ્ય દ્રષ્ટિ કરી એટલે એને કંઈ શક્તિમાં હાનિવૃદ્ધિ થતી નથી. વસ્તુ તો જેમ છે એમ છે. એને તો દ્રષ્ટિ, એને શ્રદ્ધા કરી એની ઉપર કે આ હું શાશ્વત દ્રવ્ય છું, આ જે વિભાવાદી પર્યાયો તે મારું સ્વરૂપ નથી, હું તો મારો સ્વભાવ જુદો છે, એમ એણે શ્રદ્ધા કરી, એવું જ્ઞાન કર્યું, અંશે લીનતા કરી, એટલે એમાં કંઈ એની શક્તિમાં નિવૃત્ત થતી નથી. એ તો જેમ છે એમ છે. એ તો અનાદિ અનંત શાશ્વત જે વસ્તુ છે એમ છે, પરિપૂર્ણ છે, એમાંથી એમાં કંઈ હાનિવૃદ્ધિ થતી નથી. અને પર્યાયની પરિપૂર્ણતા ક્યાંથી આવે છે? પરિપૂર્ણતા આવે છે દ્રવ્યના આશ્રય આવે છે, પણ એ તો પર્યાયની પરિપૂર્ણતા છે. દ્રવ્ય તો અનંત પડ્યું જ છે. પર્યાયની પરિપૂર્ણતા આવે છે. જે જાતનો સ્વભાવ હોય એ જાતની પર્યાય પ્રગટ છે. પર્યાય તો પલટતી રહે છે અને દ્રવ્ય તો શાશ્વત છે. એવા પદાર્થમાં બે છૂટા છૂટા અંશો છે કે જે એક એમને એમ રિયલ એકમાં ફેરફાર થયા કરે. એ છૂટા અંશો એકનો સ્વભાવ જુદો છે કે જે શાશ્વત તો છે. જે દ્રવ્ય શાશ્વત છે ને પર્યાય પલટતી રહે છે. એવા બે ભાગ એટલે તદ્દન જુદા ભાગ નથી. એ દ્રવ્યનું જ સ્વરૂપ છે. દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્યનું સ્વરૂપ જ છે, પણ એના સ્વભાવ જુદા છે. એક શાશ્વત રહેનાર છે, એક પલટે છે. એવા અનંત ગુણ પર્યાયથી ભરેલો આત્માનું સ્વરૂપ છે. એ એક સ્વરૂપ નથી. એક સ્વરૂપ હોય તો શ્રદ્ધા થાય તો ભેગું બધું થઈ જવું જોઈએ. શ્રદ્ધાની હારે બધું ચારિત્ર કેવળ જ્ઞાન બધું શ્રદ્ધાની હારે એક જ જાતનું બધું એક જ હોય તો એ અનંત ગુણથી ભરેલો આત્મા છે. અનંત જાત પર્યાયની શુદ્ધિ બાકી રહી જાય છે. તો એક જ સમયે આખું દ્રવ્ય શુદ્ધ છે અને આખામાં પાછો અશુદ્ધિનો ભાવ છે, એવું છે. એક જ સમયે અશુદ્ધિ આખા બધા દ્રવ્યમાં એની દ્રવ્ય દ્રષ્ટિએમાં આખામાં અશુદ્ધતા આવી નથી. પર્યાય દ્રષ્ટિએ છે. અને પર્યાય દ્રષ્ટિએ શુદ્ધિ પણ એની દ્રવ્યમાં જે છે વસ્તુ જે તળમાં પડેલી છે એ બધું આવીને બધું પર્યાયરૂપ થઈ ગયું ને પછી પાછળ કાંઈ ન રહ્યું એવું નથી. અક્ષય ભંડાર છે, એમાંથી ખૂટતું જ નથી. તો એમાં ભરેલું જ છે, એ ખૂટતું નથી. એમાંથી પર્યાયો ગમે એટલી પલટા જ કરે, અંતર એમાંથી આવ્યા જ કરે તો ખૂટતું નથી. એમાંથી ભંડાર ભર્યો છે. હજી અનંત આનંદ પ્રગટે કેવળ જ્ઞાન એને તો અનંત કાળ સુધી એ પરિણમા કરે તો એમાં ખૂટતું નથી. લોકાલોકનું જ્ઞાન થાય એક સમયમાં, લોકાલોકને જાણે છે તો પણ એ પાછા બીજે સમયે લોકાલોકની પર્યાય જાણવાની પરિણમા જ કરે છે. બધું જાણ્યું એટલે બધું પર્યાય એની પૂરી થઈ ગઈ એટલે બીજે સમયે શું આવશે એવું નથી. પરિણમન થયા જ કરે છે, પલટા જ કરે છે, અને એમાંથી ખૂટતું નથી. એમ તો ભંડાર ભર્યો છે. ભંડાર નિરાવરણ છે કે આવરણ ખરું? નિરાવરણ છે, આવરણ નથી કોઈ જાતનું. અનાદિથી છે એમાંય આવરણ નથી. પ્રગટને તો ક્યાં આવરણ છે? શક્તિ રૂપે આવરણ નથી. દ્રવ્ય અપેક્ષાએ આવરણ નથી, પર્યાય અપેક્ષાએ છે. શક્તિ કહીએ એ નિરાવરણ જ છે. નિરાવરણ છે. નિરાવરણ અખંડ એક વસ્તુ છે, કોઈ આવરણ નથી. સમ્યક દર્શનમાં એના દર્શન થતા હશે શક્તિના. સમ્યક દર્શનમાં એનું પર્યાયનું વેદન થાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે, પર્યાયનું વેદન થાય છે. અનંત ગુણનો ભંડાર આત્મા એની નિર્મળ પર્યાયોનું વેદન થાય છે. એને દર્શન થાય છે. ચૈતન્ય દેવના દર્શન થાય છે. શક્તિરૂપ પ્રગટ રૂપ જે સમ્યક દર્શનમાં દર્શન થાય છે એના પર્યાયના સ્વાનુભૂતિની જે પર્યાય પ્રગટ થાય એના દર્શન થાય. એમાં દ્રવ્ય ને પર્યાય બે જુદા નથી. એમાં આત્માના દર્શન ત્યાં ભેગું આવી જાય છે. એ નિરાવરણ હોય તો પછી પર્યાયની અશુદ્ધતા એને સ્પર્શી ન જાય? સ્પર્શી જતી નથી.
નિરાવરણ જ રહે છે, પર્યાયમાં અશુદ્ધ રહે છે. કોઈ સ્ફાટિક નિર્મળ છે એમાં લાલ પીળું થાય તો એમાં એ લાલ પીળું અંદર મૂળ એના તળમાં પેસી જતું નથી. તો જ કોઈ અચિંત્ય સ્વભાવ. એવો સ્વભાવ જ છે એ વસ્તુનો.